તો ગાઈસ તમને અત્યારે કેટલી હસમી દેખાય અને કોમેન્ટમાં કહેજો. તો આ છે મારો ફેવરેટ મિરર. આ મિરર મને એટલો ગમે છે ને કે વાત પૂછોમાં. હા, આ મિરર મને એટલો ગમે વાત પૂછોમાં. ચાલો આજે હું તમને મારું હેર કોમ્બિંગનું દેખાડીશ. આજે હું મારા વાળ વળીશ નહીં, તમને દેખાડીશ. જીંગલાલા જેવું જેવું જેવું. આ લઈ લીધો મેં મારો દાંતિયો અને આપણે આપણા વાળ હરકા કરી દઈશું. વાળ એટલા દેથી થોડો થોડો જ કોમ કરીને કોમ બંધ કરીને મૂકી દઈશું. અને આપણે ઓલરેડી તો મેકઅપ તો કરી લીધો આની પહેલાંના વિડીયોમાં. અને હવે અત્યારે આપણે રમશું. હું છું હી મારા કેટલા બધા નિકનેમ્સ છે. તો આપણે રમશું. તમે મારા ભેગા કિચકિચ રમો. હાલ રમીએ. કેચ કરી લીધો. મજા આવી કિચકિચ રમવાની. આજે મને એવું લાગે છે કે આજે આપણે ક્રાફ્ટ ને આર્ટ્સનું કામ કરવું જોઈએ. આપણે શું કરીએ એવું કે મજા આવે ને સારું લાગે ને તમને જોવામાં સારું લાગે એવું આપણે શું ડ્રો કરીએ તો જોઈએ શું ડ્રો કરીએ. અને આના પછી તમે જે ભાષા કહેશો ને એ ભાષામાં હું વિડીયો બનાવી. એટલે હું તમને 3 ભાષાનો ચાન્સ આપું, કોરિયન ને ઉર્દુ ને એવી બધી નહીં. બાકી તમે ડબેટ કરી લેજો પછી. તો આપણે આર્ટ્સ ને ક્રાફ્ટમાં એક કામ કરીએ. આપણે કુદરતી દ્રશ્ય બનાવીએ. બટરફ્લાય કેક. બટરફ્લાય કેક, વિલેજ કેક, હા માઇનક્રાફ્ટ કેક. માઇનક્રાફ્ટ કેક મસ્ત રહેશે. ચાલો બનાવીએ. માઇન એન્ડ ક્રાફ્ટ. તો ચાલો એનો સામાન લઈ આવીએ આપણે. એનો સામાન શું થશે? તો આપણને કલર્સ જોશે. આપણી પાસે તો વિલેજ છે ને, ઓલરેડી એક વિલેજ છે. લગભગ મળતો નથી. તો એના માટે આપણને જોશે કલર્સ, પેજ, પેન્સિલ કેસ અને એક સ્પેસ મોટી કાપેડ. ઓકે, 5 વસ્તુ જોશે. તો મળીએ આપણે હમણાં. તો ગાઈસ આપણે બધું સામાન લઈ આવ્યા. આપણે ડાયરી લીધી છે. પછી એના પછી આપણે એક મારો કમ્પાસ બોક્સ લીધો છે. આ લેવો પડ્યો, ઓલો મને મળ્યો નહીં એટલે. અને મારા કલર્સ લીધા છે બધા. ઓકે, તો ચાલો ફૂલ ગરમી થાય. આપણે પંખો ઓન કરીએ. અને આ મારી પ્રાઇવેટ જગ્યા છે. મિરરમાં આ બધું અમારી જગ્યા છે એટલે મને અહીંયા મજા આવે. મજા આવે છે. ચલો તો હવે આપણે ડાયરીમાં એક પેજ મળી ગયું છે. હવે આપણે પેજ પાડ્યા કર્યા કરશું. એક પેજ. ઓકે, હવે આપણે ડાયરીની ઉપર રાખીને જ મંડે, ટ્યુઝડે, વેડનેસડે, થર્સડે. હવે આપણે લેશું એક પેન્સિલ. પેન્સિલથી હું તમારું ચિત્ર દોરીશ. માઇનક્રાફ્ટ કેક બનાવવા માટે આપણે
માઇનક્રાફ્ટમાં સ્ટીવ બનાવો? ના ના, કેક સરખું છે. આતા વિડીયોમાં આપણે સ્ટીવ બનાવશું. મારા હજી મેં ચાલુ જ કર્યું છું. યુટ્યુબર મારું મોટું બનવું છે. હવે આ કેક એકદમ મસ્ત બને છે. તમે જોઈ નથી શકતા, હું તમને ફાઇનલ રિઝલ્ટ્સ દેખાડીશ. ઓકે, કેક રેડી છે. હવે આપણે તો સૌથી પહેલા આપણે ગ્રાસ બ્લોક રેડી કર્યો છે. આપણો સૌથી પહેલો બ્લોક ગ્રાસ બ્લોક છે. હવે આપણે બીજો બ્લોક રેડી કરીએ. આપણે પહેલા એક ગ્રાસ બ્લોક રેડી કરીએ, પછી આપણે એક્સ કરીએ, પિકેક્સ. પિકેક્સ થોડી ખારી નથી બની. તો જેવી બેની હાઈટ બની છે. પિકેક્સ થોડી ખારી નથી બની, કારણ કે મને પિકેક્સમાં ઓલું આકાવાળું છે ને એ ભાવતું નથી. તો હવે આપણે બધું રેડી કરીએ. હવે આપણે સ્ટોન બનાવીએ. ડોટ બનાવીએ. ડોટ જો પહેલાં આપણે લેયર બાય લેયર કરીએ. પહેલાં આપણે ગ્રાસ બ્લોક, એમાંથી ડોટમાંથી સ્ટોનમાંથી આયરનમાંથી ડાયમંડ અને ડાયમંડમાંથી ગોલ્ડ, એટલું કરીએ. ઓકે, આ બની ગયો આપણો ડોટ. અને આપણે બ્રાઉન કલર કરીશું. હવે આપણે બનાવીએ સ્ટોનનો ગ્રે કલર રહેશે. સ્ટોનમાં થોડા ટપકા ટપકા પણ રહેશે. હવે આપણે બનાવીએ છીએ આયરન બ્લોક. આયરન બ્લોક બનાવવા સાવ સહેલો હોય. ખાલી એક સ્ક્વેર બનાવવાનું ને એમાં લીટા પાડી દેવાના. હવે આપણે બનાવશું ડાયમંડ બ્લોક. ડાયમંડ બ્લોકમાં આપણે એક સાઈડ હોય ને અપ રાઈટ કોર્નર, ઉપર જમણી બાજુ કોર્નર, ત્યાં છે ને આપણે ખાલી ઓલું શાઇન કરવાનું અને બાકીનામાં સ્કાય બ્લુ કલર ડાયમંડ જેવો થોડોક કરવાનો. અને હવે ફાઇનલી આપણે ગ્રાસ બ્લોકની બાજુમાં ગોલ્ડ બ્લોક બનાવીએ. ગોલ્ડ બ્લોક એ ડાયમંડ બ્લોકની જેમ બાજુમાં સાઇન કરી દેવાનું અને ગોલ્ડ કલર કરી નાખવાનું વ્હાઈટ છે. અને અહીંયા આપણે છે ને માઇનક્રાફ્ટ લખશું ને, અહીંયા બાજુમાં સ્ટીવ દોરશું. માઇનક્રાફ્ટ આપણે માઇનક્રાફ્ટ થોડુંક અલગ રીતે લખશું. પહેલાં આપણે છે ને એક મસ્ત રીતે એમ લખી નાખશું. એમની નીચે સિગ્નેચર જેવું કરી નાખશું. હવે નીચે આપણે કશું રાઇટિંગમાં માઇનક્રાફ્ટ. મારી કશું રાઇટિંગ એકદમ મસ્ત થાય. માઇનક્રાફ્ટ. હાલો, આપણે માઇનક્રાફ્ટ લખી નાખ્યું છે. હવે આપણે સ્ટીવ દોરશું. સ્ટીવ દોરવો થોડોક અઘરો છે પણ થોડોક સહેલો. આપણે પહેલાં છે ને સ્ટીવ દોરવા માટે ચોરસ રીતે કરવાનું હોય. સ્ટીવ ભગવાન કરીને હારો થાય. તો એવું લાગે સ્ટીવની જગ્યાએ હું રોબોટ બનાવું છું. હું સ્ટીવની રોબોટ બનાવું. ઓકે, સ્ટીવ બની ગયો. આપણે પહેલાં એના વાળ કરીશું. સ્ટીવનું મોઢું હોય નહીં.
આપણે બનાવીએ. મારો કેરેક્ટર છે, મારો કેરેક્ટર એકદમ મસ્તીનો છે માઇનક્રાફ્ટ. ઓકે, મારા કેરેક્ટર બની ગયો, એમ લખી નાખ્યું. હવે આપણી પાસે થોડીક સ્પેસ વધી છે. એ સ્પેસમાં આપણે શું કરીએ? એક કામ કરીએ, અહીંયાથી ના એવું નથી કરવું. શું કરીએ સમજાતું જ નથી. એ હા, આપણે અહીંયા મોડ સિલેક્ટ નો રાખીએ કે સર્વાઈવલ, ક્રિએટિવ, ઇઝી, હાર્ડ, પીસફુલ, ઇઝી, હાર્ડ, ઇઝી, નોર્મલ, હાર્ડ એ રાખીએ. હાલો પહેલા આપણે 2 બોક્સ કરીશું. ઉપર લખીશું મોડ, સર્વાઈવલ અને ક્રિએટિવ. હું ક્રિએટિવ છું એટલે હંમેશા હું ક્રિએટિવ જ ચૂઝ કરું. ક્રિએટિવ કર્યું. હવે આપણે કરશું જો પીસફુલ, ઇઝી, નોર્મલ અને હાર્ડ. ઓકે, પીસફુલ, ઇઝી, નોર્મલ ને હાર્ડ એ આપણે 4 લખી નાખ્યા મોડ્સ. ફાઇનલી રેડી થઈ ગયું છે આપણું માઇનક્રાફ્ટ કેક. હવે આપણે કલરિંગ કરીએ. કલરિંગ માટે આપણે કલર પહેલાં બહાર કાઢી લઈએ. એટલે આપણે લઈશું એક રેડ કલર. આપણે જેટલા સ્કેચ પેન કલર છે ને બધા સ્કેચ પેન કલર બહાર કાઢી લઈએ. હજી હતા અમારી પાસે. આ રહ્યું છે. મારા ભંડારામાં જરી ખોવાઈ ગઈ તો એના સ્કેચ પેન કલર્સ મેં કાઢી લીધા. બ્લેક કલર મૂકી દીધા. તો સૌથી પહેલાં આપણે ગ્રીન કલર લેશું, પણ ગ્રીન કલર આપણે પેન્સિલ કલરનો લેશું કારણ કે ગ્રીન કલર આપણે થોડોક લાઇટ જેવો કરવો છે. એટલે આપણે લેશું ગ્રીન કલર. ग्रीन 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 है मेरा प्यारा. ग्रीन મળતો નથી પણ હું મારો પ્લેયર કરું ને એટલે મારે પર્પલ, પિંક, રેડ, બ્લુ ને ઓરેન્જ જોશે. મારા પ્લેયરના કલર્સ છે બધા. તો ચલો સૌથી પહેલાં આપણે પર્પલથી ચાલુ કરીએ. પર્પલ છે ને એના હાથના ગ્લોવ્સ છે. હું આખું તમને છે ને કેક રેડી થશે ને ત્યારે દેખાડીશ. તો ફાઇનલી ગાઈઝ મેં આને કલર કરી નાખ્યું છે. અને કેવું છે કે જો મેં આયરનનો સ્ટોન વર્તાતા નહોતો ને એટલે બધાની ઉપર લખી નાખ્યું. ડાયમંડ છે, આયરન છે, સ્ટોન છે, આ ડર્ટ છે, ગ્રાસ છે ને આ ગોલ્ડન છે. ગોલ્ડન કલર દેખાતો નથી કારણ કે લાઇટ પડે છે. અહીંયા મેં જો આ મારો પ્લેયર છે, મેં મારો પ્લેયર બનાવ્યો છે. અહીંયા મેં માઇનક્રાફ્ટ એમ લખ્યું, અહીંયા કશું રેટિંગમાં માઇનક્રાફ્ટ લખ્યું, અહીંયા બધા મોડ્સ લખ્યા ને મેં લાઇટ યલો કલર અહીંયા કરી નાખ્યો છે બેકગ્રાઉન્ડ માટે. તમને સારું લાગ્યું હોય તો કહેજો. હું તો તે જ લાગ્યું હોય આવું પ્રોગ્રેસ. તો મને કહ્યું હું તમને કહ્યું હું તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ. હજી વિડીયો પૂરો નથી થયો. આપણો વિડીયો 20 મિનિટનો હશે અને ટાઈમ ન હોય તો તમે કહી દેજો, હું નાનો વિડીયો બનાવીશ. હાલો આપણું મૂકી દઈએ. હવે હું તમારી છુપન છુપાઈ રમું છું. છુપન છુપાઈ ખેલેંગે હમ લોગ. મને છે ને મારા ટેબ્લેટમાં ગેમ્સ રમવી સૌથી વધારે ગમે એટલે જ અમારું ટેબ્લેટમાં હું વિડીયો બનાવું. અને ટેબ્લેટમાં સીધો વિડીયો જ બનાવું કે મારે ગેલેરીમાંથી લેવાની જરૂર જ નથી. સીધો આમાં વિડીયો આમાં જ બનાવી લેવાનો અને મૂકી દેવાનો. આપણે પાછું છુપન છુપાઈ રમવું છે. હમણાં રમાડું 2 મિનિટ.
minutes later. हाँ अंधेरा हो गया है गाइस, हमारे घर लाइट वही गई, अंधेरा थी, अंधेरा हो रहा है, ऐसा नहीं हुआ है. મને મજાક કરવું અતિશય ગમે પણ આ જરીકે હારું નહોતું. તો ગાઈઝ આપણે પાછું એકવાર હજી છુપન છુપાઈ રમી લે પછી નહીં. તો ગાઈઝ આપણે અંદરથી ફળિયામાં આવી ગયા કારણ કે અંદર હરખું બેકગ્રાઉન્ડ નહોતું મળતું. હવે આપણે અહીંયા વાતો કરીએ. હું અત્યારે મારા ઝૂલા ઉપર બેઠા બેઠા વાતો કરું છું. મારું માઇનક્રાફ્ટ વાળો કેકને તમે 10 માંથી કેટલી રેટિંગ આપશો ને તમે મને કહેજો. અને હવેથી મારે કેનવાસવાળા વિડીયો લગભગ આવશે કારણ કે મારા પપ્પાએ એવું કીધું જ. એવું નથી કાંઈ, હું ખોટું બોલું છું. એટલું બનાવ્યા આપણે, મજા આવ્યા. આપણે હવેથી ઘણી બધી જગ્યાએ ફરવા જઈશું. અમે દીવવાળો વિડીયો મૂક્યો હતો પણ ત્યારે સોમનાથ ટેમ્પલે જવાનું હતું ને, ત્યાં હું વિડીયો બનાવી જ ન શકી કારણ કે ત્યાં મોબાઈલ લઈ જવાની મનાઈ હતી. એટલે આપણે સોમનાથ ટેમ્પલનું ન બનાવી શક્યા. અને આની પહેલાં કમ વિથ દીવવાળો હતો ને, સારો નહોતો ભાઈનો. તો એ તમને ગમ્યું હોય તો એની રેટિંગ્સ આપજો. ઓકે, તો હવે તો બાય બાય. લાઈક, શેર, કમેન્ટ એન્ડ સબસ્ક્રાઈબ માય વિડીયો. અત્યારે મને મન નથી થતું મને, એટલે લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ એન્ડ કોમેન્ટમાં કહેજો મને રેટિંગ્સ. ઓકે, બાય.